મિત્રો, આજે આપણે સમાજશાસ્ત્રમાં બીજો ચેપ્ટર ભણશું. સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને વિભાવનાઓ. મિત્રો, આગલા વિડીયોમાં આપણે આ ચેપ્ટરના સમાજશાસ્ત્રના કેટલાક મૂળભૂત ખ્યાલોમાંથી સૌથી પહેલા સમાજ વિશે ભણ્યા. સમાજનો અર્થ, એના લક્ષણો અને સમુદાય વિશે ભણ્યા. આજે આપણે ભણીશું સામાજિક સમૂહો. સૌથી પહેલા સામાજિક સમૂહો. વિભાગ ડી 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય. સામાજિક સમૂહોનો ખ્યાલ સમજાવો. આ રીતે પ્રશ્ન પૂછી શકાય. સામાજિક સમૂહોની આપણે વાત કરીએ તો માનવ સમાજના ઉદ્ભવથી શરૂ કરી વર્તમાન સમયમાં જોઈએ તો માનવી હંમેશા સમૂહમાં જ જીવન જીવે છે. માનવી જ્યારે પ્રાથમિક અવસ્થામાં હતો અને શિકાર કરીને જીવન જીવતો હતો ત્યારે પણ એ સમૂહમાં જ શિકાર કરતો હતો. મનુષ્ય ક્યારે એકલો કે એકાંતમાં રહ્યો જ નથી. તે કુટુંબમાં જીવે છે અને કુટુંબમાં વિકસે છે. દાખલા તરીકે કુટુંબ, મિત્ર જૂથ, પડોશ જૂથ, આર્થિક, સામાજિક, ધાર્મિક વગેરે સમૂહોમાં માનવી પોતાના જીવનની વિવિધ જરૂરિયાતોની પરિપૂર્તિ કરવા માટે સામૂહિક ભાગીદારી કરે છે. એટલે કે મનુષ્ય છે એક સમૂહમાં જીવન જીવે છે. દાખલા તરીકે બાળક છે એ શાળામાં ભણવા આવે છે તો બાળક એ એકલો ભણતો નથી, પરંતુ વર્ગના અન્ય બાળકો સાથે સમૂહમાં તે અભ્યાસ કરે છે. તેવી જ રીતે કોઈ યાત્રાળુઓ જો યાત્રા કરવા કે પ્રવાસ કરવા જતા હોય તો તેઓ એકલા પ્રવાસ કરતા નથી, પરંતુ બસ કે ટ્રેનમાં અન્ય મુસાફરો સાથે પ્રવાસ કરે છે. તેવી જ રીતે મંદિર કે અન્ય કોઈ ધાર્મિક સ્થળોએ આપણે જવાનું હોય ભજન કે સત્સંગમાં, જેમાં વ્યક્તિ અન્ય સમૂહના સભ્યો સાથે ભજન કે સત્સંગમાં જોડાય છે. આમ માનવી એ પોતાની દરેક પ્રવૃત્તિઓ હંમેશા સમૂહમાં કરે છે, સમૂહમાં જીવન જીવે છે. આમ સમૂહ એટલે સમૂહનો અર્થ. સમૂહનો અર્થ કે સમાન પ્રકારના હોવાની સભાનતા અને સામૂહિક ધ્યેય કે ઉદ્દેશ્યની પૂર્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયામાં આવનાર વ્યક્તિઓને સમૂહ કહે છે. એટલે કે સમાન પ્રકારના હોવાની સભાનતા ધરાવતા દરેક વ્યક્તિઓ એ સમાન છે, સરખા છે, એક સરખા છે અને સામૂહિક ધ્યેય, બધાનો ધ્યેય કે ઉદ્દેશ્ય પણ એક સરખો હોય. આમ સભાનતા ધરાવતા અને સામૂહિક ધ્યેય કે ઉદ્દેશ્યની પૂર્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયા કરતા વ્યક્તિઓને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે મિત્ર જૂથ છે, પડોશ જૂથ છે, વર્ગ, જ્ઞાતિ, મંડળો વગેરે સમૂહના ઉદાહરણો છે. હવે આપણે જોઈએ સમૂહના લક્ષણો. સામાજિક સમૂહના લક્ષણો. વિભાગ ડી 3 માર્ક્સમાં પૂછી શકાય. સામાજિક સમૂહના લક્ષણો સમજાવો. સામાજિક સમૂહના લક્ષણો. સૌથી પહેલું લક્ષણ છે 2 કે તેથી વધુ વ્યક્તિઓ. જૂથમાં કે સમૂહમાં ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ હોવી જરૂરી છે, કારણ કે એક વ્યક્તિનો તો જૂથ ન બની શકે ને, એટલે ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ હોવી જરૂરી છે. 2 કરતાં વધારે વ્યક્તિઓ હોય એની કોઈ મર્યાદા નથી, ગમે તેટલી વ્યક્તિઓ હોઈ શકે છે, પણ ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ હોવી જરૂરી છે. જેમ કે મિત્ર જૂથ છે, પતિ પત્નીનો જૂથ છે, રમત ગમત જૂથ છે, સંગીત જૂથ છે વગેરે. બીજું લક્ષણ છે સમાન હોવાની સમાનતા. સમાન હોવાની સભાનતા એટલે કે જૂથના બધા જ સભ્યો છે એમાં સમાન હોવાની ભાવના જોવા મળે છે. બધા એક સરખા છે, સમાન છે, સમાનતાની ભાવના જોવા મળે છે. કે સમૂહના જે પોતાના સભ્યો છે સમૂહના, એમને લોકો પોતાના ગણે છે અને સમૂહ બહારના જે સભ્યો છે એને પારકા ગણે છે. દાખલા તરીકે કોઈ ભારતીય જો વિદેશમાં રહેતો હોય તો પોતાના દેશનો, રાજ્યનો કે ગામનો વ્યક્તિ એને મળે તો એને પોતિકાપણું લાગે છે કે આ અમારો છે, અમારા ગામનો છે, અમારા દેશનો છે. માનવીઓ તો ત્યાં પણ વસે છે, પણ એ પારકા લાગે છે.
સમાન હોવાની ભાવના ધરાવે છે, જેમ કે એક જ જ્ઞાતિ, કોમ કે ધર્મના લોકો. ત્રીજું લક્ષણ છે સામૂહિક પ્રકારનો ઉદ્દેશ્ય. સામૂહિક પ્રકારનો ઉદ્દેશ્ય એટલે કે જે સમૂહ છે એના બધા જ સભ્યો એક સરખો ઉદ્દેશ્ય ધરાવે છે. સામૂહિક ઉદ્દેશ્યની પૂર્તિ કરવા માટે જૂથના બધા જ સભ્યો એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. એટલે કે બધા જ એક સમાન ઉદ્દેશ્ય ધરાવે છે. દાખલા તરીકે વર્ગખંડમાં ભણતા બાળકો, પ્રેક્ષક સમૂહ, શ્રોતાગણ આ બધાનો ઉદ્દેશ્ય સરખો જોવા મળે છે. ત્યાર પછી ચોથું લક્ષણ છે સામાજિક આંતરક્રિયા. સમૂહમાં સામાજિક આંતરક્રિયા હોવી જરૂરી છે અને આ આંતરક્રિયા એ સહકારના પાયા પર રચાયેલી હોય છે. એટલે કે સમૂહના દરેક સભ્યો વચ્ચે પરસ્પરની આંતરક્રિયા થવી જરૂરી છે. દાખલા તરીકે સાક્ષરતા અભિયાનની રેલીમાં સૂત્રોચ્ચાર પુકારતા વ્યક્તિઓ, તો સફાઈ અભિયાન અંતર્ગત કામ કરતા લોકો. આમ સામાજિક સમૂહના આ 4 લક્ષણો જોવા મળે છે કે તેમાં 2 કે તેના કરતાં વધુ વ્યક્તિઓ હોવા જોઈએ, બધા વ્યક્તિઓ સમાન હોવાની સભાનતા ધરાવે છે, સામૂહિક પ્રકારનો ઉદ્દેશ્ય કે હેતુ ધરાવે છે અને સાથે સાથે સામાજિક આંતરક્રિયા કરે છે. આ હતા સમૂહના લક્ષણો. આમ માનવ સમાજ એ સમૂહમાં જીવન જીવે છે. હવે આપણે વિવિધ પ્રકારના સમૂહો વિશે ભણીએ. વિવિધ પ્રકારના સમૂહો જેમાં મંડળ, જ્ઞાતિ, વર્ગ વગેરેનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલા જોઈએ મંડળ. મંડળ કે જેને એસોસિએશન તરીકે પણ ઓળખવામાં આવે છે. મંડળ એ એક સામાજિક જૂથ છે કે જેમાં લોકો સભાનતાપૂર્વક સામૂહિક હિતની પૂર્તિ કરવા માટે ચોક્કસ રીતે સંગઠિત થઈ એકબીજા સાથે આંતરક્રિયા કરે છે, જેને મંડળ તરીકે ઓળખવામાં આવે છે. મંડળના જે સભ્યો છે તેમને દરજ્જા અને એને અનુરૂપ ભૂમિકા ભજવવાની હોય છે. દાખલા તરીકે યુવક મંડળ, મહિલા મંડળ, વ્યાપારી મંડળ, શિક્ષક મંડળ વગેરે પ્રકારના મંડળો આપણા સમાજમાં જોવા મળે છે. આ મંડળોમાં વ્યક્તિનો દરજ્જો અને એના પ્રમાણે એણે ભૂમિકા ભજવવાની હોય છે. દાખલા તરીકે વ્યક્તિનો જે દરજ્જો છે એના પ્રમાણે જ એણે ભૂમિકા ભજવવી પડે છે. દાખલા તરીકે પ્રમુખ છે, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, કારોબારી સભ્યો, અન્ય સભ્યો અલગ અલગ દરજ્જા આપવામાં આવે છે અને એ રીતે વ્યક્તિએ પોતાની ભૂમિકા ભજવવાની હોય છે. આ મંડળ એ એક સામાજિક જૂથ છે. ત્યાર પછી બીજું છે વર્ગો એટલે કે ક્લાસ. સામાન્ય રીતે આર્થિક પરિસ્થિતિને આધારે જુદા જુદા વર્ગોને વિભાજિત કરવામાં આવે છે, જેમ કે ધનિક વર્ગ, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ વગેરે. જુદા જુદા વર્ગોમાં આર્થિક પરિસ્થિતિને આધારે તેમને વિભાજિત કરવામાં આવે છે. માનવી જ્યારે પ્રાથમિક અવસ્થામાં હતો ત્યારે આવા આર્થિક સાધનોને લીધે કોઈ વર્ગો પાડવામાં આવ્યા ન હતા, પરંતુ ધીમે ધીમે સમાજમાં જટિલતા વધી ગુલામો, સામંતો, વ્યવસાયિક જૂથો અને ઔદ્યોગિક ક્ષેત્રે વિવિધ પ્રકારના શ્રમજીવીઓ અને મૂડીપતિઓના વર્ગો ઉદ્ભવ્યા. વર્ગોની બાબતમાં કાર્લ માર્ક્સનો સિદ્ધાંત જાણીતો છે, તો મેક્સ વેબર વર્ગને દરજ્જા સમૂહ કહ્યો છે. ત્યાર પછી ત્રીજું છે જ્ઞાતિ એટલે કે કાસ્ટ. વૈશ્વિક કક્ષાએ જોઈએ તો જ્ઞાતિ સમૂહો માત્ર ભારતમાં અને હિન્દુ સમાજમાં વધુ જોવા મળે છે. રિઝલે નામના સમાજશાસ્ત્રીએ એવું જણાવ્યું છે કે ભારતમાં આશરે 3000 કરતાં પણ વધુ મુખ્ય જ્ઞાતિઓ જોવા મળે છે. તો શ્રીનિવાસન નામના સમાજશાસ્ત્રી એવું કહે છે કે આ જ્ઞાતિઓ છે એ હિન્દુ ધર્મની વર્ણ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે. બાળકને જ્ઞાતિનો સભ્ય
સભ્યપદ જન્મની સાથે જ પ્રાપ્ત થાય છે. જુદી જુદી જે જ્ઞાતિઓ છે, જે વર્ગો છે, એમના અલગ અલગ રિવાજો, અલગ અલગ સમય, સગાઈ સંબંધો અને ખાનપાનના રિવાજો અલગ અલગ જોવા મળે છે. તો જુદી જુદી જે જ્ઞાતિઓ છે એ પોતાના દરજ્જા પ્રમાણે વ્યવસાયો પણ કરે છે. દાખલા તરીકે આજે કેટલીક એવી જ્ઞાતિઓ છે કે જે પોતાના પરંપરાગત વ્યવસાયો કરે છે, જેમ કે મોચી, ખાંચી, દરજી, સુથારી કામ, લુહારી કામ વગેરે જેવી જ્ઞાતિઓ આજે પણ પોતાના પરંપરાગત વ્યવસાયો કરે છે. આ ઉપરાંત દરજ્જાના આધારે જ્ઞાતિઓમાં પણ કોટિક્રમ જોવા મળે છે, જેમ કે ઉચ્ચ જ્ઞાતિ, મધ્યમ જ્ઞાતિ, પછાત જ્ઞાતિ વગેરેની દ્રષ્ટિએ સામાજિક કોટિક્રમ પણ જ્ઞાતિઓમાં જોવા મળે છે. આપણો ભારત દેશ એવો છે કે જેમાં અનેક જ્ઞાતિ સમૂહો જોવા મળે છે. ભારત સિવાયના દેશો કે જેમાં હિન્દુ ધર્મ પ્રવર્તમાન છે, કે જેમાં હિન્દુ સમાજ છે, ત્યાં પણ જુદા જુદા જ્ઞાતિ સમૂહો જોવા મળે છે. જોકે હવે સમય બદલતા, પરંપરા બદલતા આ જ્ઞાતિ સમૂહોની પરંપરામાં પણ બદલાવ આવ્યો છે. મિત્રો, હવે આપણે ભણીશું બીજો પ્રશ્ન, સામાજિક દરજ્જો અને ભૂમિકા. વિભાગ ઈ 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય કે સામાજિક દરજ્જો અને તેની ભૂમિકા સમજાવો. વર્તમાન સમયમાં આ જટિલ સમાજમાં લોકો વચ્ચે થતી મોટા ભાગની આંતરક્રિયા વ્યક્તિના દરજ્જાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. શાળા, કોલેજમાં પ્રવેશ મેળવનાર એક વિદ્યાર્થી તરીકે શિક્ષક કે આચાર્ય દરેક વ્યક્તિ પોતપોતાના દરજ્જા પ્રમાણે પોતપોતાની ભૂમિકા ભજવે છે. સૌથી પહેલા જોઈએ સામાજિક દરજ્જાનો અર્થ. સામાજિક દરજ્જો એટલે કોઈ એક ચોક્કસ સમય, કોઈ એક નિશ્ચિત વ્યવસાયમાં વ્યક્તિનો સામાજિક સ્થાન, એટલે કે કોઈ એક ચોક્કસ સમય, કોઈ નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનો જે સામાજિક સ્થાન છે તેને દરજ્જા તરીકે ઓળખવામાં આવે છે. દરજ્જો સામાન્ય રીતે આપણા સમાજમાં જે પ્રમાણે વ્યક્તિનો દરજ્જો છે એ પ્રમાણેની ભૂમિકા જોવા મળે છે. એ પ્રમાણે જે પ્રમાણે વ્યક્તિનો દરજ્જો છે એ પ્રમાણે એની ભૂમિકા ભજવવી પડે છે. આપણા સમાજના અનેક વર્ગો, જ્ઞાતિઓ, મંડળો વગેરેમાં અનેક પ્રકારના દરજ્જાઓ જોવા મળે છે અને જે દરજ્જો છે એના પ્રમાણે વ્યક્તિએ ભૂમિકા ભજવવી પડે છે. સમાજમાં વ્યક્તિનો જે દરજ્જો છે એની એ પ્રમાણેની ભૂમિકાની આશા પણ સમાજના લોકો રાખતા હોય છે. દાખલા તરીકે કોઈ ડૉક્ટર છે તો એની પાસે આવનાર દર્દીનો ઈલાજ કરે છે, એના રોગનો નિદાન કરે છે, એનો ઉપચાર કરી એને સાજો કરે છે. આ એની ફરજ છે. આમ દરજ્જા સાથે હકો અને ફરજો પણ સંકળાયેલા છે અને વ્યક્તિનો જે દરજ્જો છે એને કઈ રીતે ભૂમિકા ભજવવી જોઈએ એવી અપેક્ષા સમાજ પણ એની પાસે રાખે છે. આમ ભૂમિકા એ દરજ્જાનો વર્તનલક્ષી પાસું છે. વ્યક્તિએ સમાજમાં કઈ રીતે વર્તવું જોઈએ, કઈ રીતે ન વર્તવું જોઈએ એ એના દરજ્જા ઉપર આધારિત છે. દરજ્જા સાથે ક્યાંક ને ક્યાંક સત્તા પણ સંકળાયેલી છે. દાખલા તરીકે શાળામાં આચાર્યની જે સત્તા છે એ તે પોતાની સત્તાનો અમલ કરાવી કાર્ય કરાવી શકે છે. તો આ સત્તા એ શાળાના પટ્ટાવાળા કે ચોકીદાર પાસે જોવા મળતી નથી. આમ સામાજિક દરજ્જો એટલે કે સમાજમાં વ્યક્તિનું કોઈ ચોક્કસ સમય, નિશ્ચિત વ્યવસ્થામાં એનું જે સ્થાન છે એને દરજ્જા તરીકે ઓળખવામાં આવે છે અને જે વ્યક્તિનો દરજ્જો છે એના પ્રમાણે એણે પોતાની ભૂમિકા ભજવવાની હોય છે. દરજ્જાના 2 પ્રકારો છે, અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો. સૌથી પહેલા જોઈએ અર્પિત દરજ્જો. અર્પિતનો મતલબ થાય આપવામાં આવેલો દરજ્જો. અર્પિત દરજ્જો એટલે કે સમાજમાં વ્યક્તિને જે મળતા દરજ્જાને અર્પિત દરજ્જા તરીકે ઓળખવામાં આવે છે કે આ દરજ્જા, દાખલા તરીકે કોઈ સ્ત્રી કે પુરુષનો દરજ્જો, કોઈ ધર્મમાં વ્યક્તિ જન્મ લે છે, કોઈ ધર્મમાં કોઈ દેશના નાગરિક તરીકે, તો એનો અર્પિત દરજ્જો છે. અર્પિત દરજ્જો
દરજ્જામાં વ્યક્તિએ કોઈ મહેનત કરવી પડતી નથી, તેની ઈચ્છા, પસંદગી વગેરેની કંઈક આવતું નથી. એમાં સમાજ દ્વારા એને જે દરજ્જો આપવામાં આવે છે તે છે અર્પિત દરજ્જો, જેમાં એને કોઈ પણ પ્રકારની મહેનત કરવી પડતી નથી. દાખલા તરીકે સમાજમાં સ્ત્રી તરીકેનો કે પુરુષ તરીકેનો દરજ્જો, અથવા તો ઘણા સમાજોમાં વ્યક્તિઓને સમૂહો તરફથી અમુક દરજ્જા આપવામાં આવે છે. જેમ કે ગામમાં કોઈ પ્રતિષ્ઠિત કુટુંબ છે, વર્ષોથી મુખી બનતા આવે છે, તો એના પછી એના સંતાનને મુખી કે મુખિયા તરીકે બનાવવામાં આવે છે. તો આમ આ જે અર્પિત દરજ્જો છે એ સમાજ દ્વારા એને આપવામાં આવે છે, જેમાં વ્યક્તિની આવડત, ઈચ્છા, પસંદગી વગેરે કાંઈ કામ લાગતા નથી. સમાજ દ્વારા એને દરજ્જો આપવામાં આવે છે, તેને અર્પિત દરજ્જા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજું છે પ્રાપ્ત દરજ્જો. પ્રાપ્ત દરજ્જો એટલે કે વ્યક્તિની પસંદગી, ઈચ્છા, આવડત, શિક્ષણ અને તાલીમ દ્વારા તેને સમાજમાં મળતું સ્થાન. વ્યક્તિ પોતાના શિક્ષણ, આવડત, તાલીમને આધારે સમાજમાં જે સ્થાન પ્રાપ્ત કરે તેને પ્રાપ્ત દરજ્જા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ડૉક્ટર, વકીલ, શિક્ષક, CA, સોલિસિટર વગેરે દ્વારા સમાજમાં પ્રાપ્ત થતા દરજ્જા વગેરે વ્યક્તિઓ, આ બધી વ્યક્તિઓ એ પોતાની ઈચ્છા, પસંદગી, આવડત, મહેનત, શિક્ષણ અને તાલીમ દ્વારા આગળ આવે છે. તો આ બધાય દરજ્જો સમાજમાં પ્રાપ્ત કર્યો છે. પછી ભલે એ ગમે તે જ્ઞાતિના હોય કે ગમે તે સમૂહમાંથી આવતા હોય, તો આને પ્રાપ્ત દરજ્જા તરીકે ઓળખવામાં આવે છે. આપણી લોકસભાના પ્રથમ અધ્યક્ષ શ્રી મીરા કુમાર, કે જેને સમાન તકો પ્રાપ્ત નથી થઈ, આમ છતાં એ ભારતના લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર બન્યા. તો એણે પોતાની ઈચ્છા શક્તિ, આવડત અને શિક્ષણના જોડે આ મુકામ હાંસલ કર્યો. તો એવી જ રીતે ડૉક્ટર ભીમરાવ આંબેડકર, કે જે એક પછાત જ્ઞાતિમાંથી આવતા હતા, એને પણ અન્ય જ્ઞાતિઓની જેમ સમાન તકો પ્રાપ્ત નથી થઈ. ઉલટાનો એને સમાજમાં ઘણા બધા અપમાનો, ઘણી બધી સમસ્યાઓનો સામનો કર્યો છે. આમ છતાં એણે પોતાનું શિક્ષણ, અભ્યાસ, તાલીમ અને આવડતને લીધે તેઓ બેરિસ્ટર બન્યા અને આપણા બંધારણના ઘડવૈયા બન્યા, જે આજે આખા વિશ્વમાં જાણીતા છે. આજે સમાજમાં જોવા મળતા આર્થિક, સામાજિક, રાજકીય કે વ્યવસાય દરજ્જાઓ એ પ્રાપ્ત દરજ્જા છે. દાખલા તરીકે રાજકીયની બાબતમાં વાત કરીએ તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, જે એક નાનકડા શહેરમાંથી આવે છે, શરૂઆત એમણે ભાજપના એક પક્ષના કાર્યકર્તા તરીકે કરી, પછી ધીમે ધીમે ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યાંથી કરી અને આજે ભારતના પ્રધાનમંત્રી છે. તો આ એમણે પ્રાપ્ત કરેલો દરજ્જો છે. આમ વ્યક્તિએ પોતાની ઈચ્છા, આવડત, શક્તિ, શિક્ષણ અને તાલીમના જોડે જે દરજ્જો સમાજમાં પ્રાપ્ત થાય, જે સ્થાન પ્રાપ્ત થાય, તેને સામાજિક દરજ્જા તરીકે ઓળખવામાં આવે છે. આમ આ દરજ્જો એટલે કે વ્યક્તિનું કોઈ ચોક્કસ સમય, નિશ્ચિત વ્યવસ્થામાં એને પ્રાપ્ત થતો સ્થાન એટલે કે દરજ્જો, જેના બે પ્રકાર છે, અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો. જે પ્રમાણે વ્યક્તિનો દરજ્જો છે એ પ્રમાણે એને ભૂમિકા ભજવવી પડે છે. દાખલા તરીકે તમારો એક વિદ્યાર્થી તરીકેનો દરજ્જો છે, તો શાળામાં તમે શાળાના નીતિ નિયમોનું પાલન કરવાનો, નિયમિત અભ્યાસ કરવાનો, એ રીતે શિક્ષકોનો દરજ્જો છે. તો શિક્ષકોએ શાળામાં બાળકનો સર્વાંગી વિકાસ કઈ રીતે થાય એ રીતે કાર્ય કરવાનું. આચાર્યનો દરજ્જો, આચાર્ય કે જેણે સમાજમાં કઈ રીતે પોતાની શાળા આગળ આવે, દરેક ક્ષેત્રે સમાજમાં એની શાળાની નોંધ લેવાય એવા કાર્યો કરવાના છે. આમ જુદી જુદી વ્યક્તિઓએ જે પ્રમાણે દરજ્જા છે એ પ્રમાણે એને કાર્ય કરવાના છે. આમ બે પ્રકારના દરજ્જા આપણા સમાજમાં જોવા મળે છે, અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો. ક્યારેક ક્યારેક એક સાથે અર્પિત અને પ્રાપ્ત દરજ્જો બંને પણ જોવા મળે છે. મિત્રો, આજે આપણે આ બે પ્રશ્નો ભણ્યા. સૌથી પહેલા તો સમૂહો અને બીજો કે દરજ્જો. તો આ બંને પ્રશ્નો તમને તમારી નોટમાં લખવાના છે. નમસ્તે.